भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। ખૂબ જ જોવાલાયક અને ખૂબ સમજવાલાયક એવી જગ્યા છે ખોડિયાલમાંની। આ જગ્યાનું નામ છે ઝુંડવાડા ખોડિયાલમાંનું મંદિર। આપણે ત્યાં આવ્યા છીએ અને પહેલાં આપણે આ બાજુ એક નાનું એવું ખોડિયાલમાંનું મંદિર છે તેના પણ દર્શન કરી લઈએ, પછી આપણે ઝુંડવાડા ખોડિયાલમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ। કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। નીચે પણ એક સરસ મજાનું ખોડિયાલમાંનું મંદિર છે અને ત્યાંથી આપણે અત્યારે ઝરણું વહી રહ્યું છે, એકદમ પાણામાંથી પાણી જઈ રહ્યું છે તો આપણને નજરે આવી રહ્યું છે, એકદમ જોરદાર છે। આવું તમે આ બાજુ ક્યારેક આવો તો જ તમને જોવા મળે। એક પથ્થરની અંદરથી પાણી આવી રહ્યું છે। ચાલો આપણે એક આગળ પણ જગ્યાએ દર્શન કરવા જવાના છે ખોડિયાલમાંના। આ ઘોડાના ડાબલાનું નિશાન છે, તમે જોઈ શકો છો। એક અહીંયા છે, એક અહીંયા હોતી છે। અહીંયા નથી, એક આ બાજુ છે અને એક આ બાજુ। આ ખોડિયાલમાંનું મંદિર છે। હજી ઝુંડવાડા ખોડિયાલમાંનું મંદિર છે ને એ બહુ જૂનું છે। આ બાજુ મંદિર છે અને આ બાજુ ડાબલાના નિશાન છે, આપ જોઈ શકો છો। એકદમ જોરદાર જોવાલાયક મંદિર છે, ક્યારેક આવજો। ભાદર ડેમના કાંઠે આવેલું છે ઝુંડવાડા ખોડિયાલમાંનું મંદિર। ગોંડલથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું છે આ ઝુંડવાડા ખોડિયાલમાંનું મંદિર। આ જગ્યા ઉપર સરસ મજાનું એક કુંડ આવેલું છે, તેના હાલે આપણે દર્શન કરી રહ્યા છીએ। માનવામાં આવે છે કે આ કુંડમાંથી ક્યારેય પાણી ઓછું થતું નથી। 12 માસ આ જગ્યા ઉપર ફૂલ પાણી ભરેલું હોય છે। ક્યારેક ઝુંડવાડી ખોડિયાલમાંના દર્શન કરવા જજો, ખૂબ મજા આવશે। આપણે તો દર્શન કરીને ધન્યતા અનુભવી અને જો તમારે અનુભવ કરવો હોય તો તમારે આવવું પડશે એકવાર।
પછી આપણે એક જગ્યા ઉપર આવ્યા, ત્યાં આપણે લીલા કલરની ચકલીના દર્શન થઈ ગયા. આ જગ્યા પણ ખોડિયાલમાંની જ છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીએ. ખૂબ જ ઊંચા પહાડ ઉપર આવેલી છે આ જગ્યા, તો ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ અને તમને સરસ મજાના ખોડિયાલમાંના ચકલી સ્વરૂપે દર્શન થઈ રહ્યા છે. આ ચમત્કારથી કાંઈ ઓછું ન કહેવાય. હવે હું તમને આગળ ખોડિયાલમાંનું મંદિર બતાવું. ત્યાં કોઈ રહેતું નથી. જો તમારે દર્શન કરવા હોય તો તમારે ત્યાં જવું પડશે. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. એક નંબર નજારો છે. પર તમે જોવો ને, જોરદાર દેખાય છે અહીંથી. બધા ખેતર ને વાડી ને સરસ મજાનું એક ડુંગર ઉપર આવેલું છે ખોડિયાલમાંનું મંદિર. તમને આગળ પણ બતાવું. આ જગ્યા ઉપર હાલ કોઈ છે જ નહીં. હું એક જ આવ્યો હોઉં, હું જ છું, બાકી કોઈ છે નહીં અત્યારે. અહીંયા જગ્યા જોરદાર છે, પણ અહીંયા કોઈ હોય એવું લાગતું નથી. મને આગળથી આ એક ધજા દેખાતી તો આપણે ધજા જોઈને સીધા મંદિરે આવવા માટે નીકળી ગયા. મંદિરે આવીને જોયું તો અહીંયા કોઈ એટલે કોઈ નહોતું. બધું હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. એક નંબર આ નજારો અહીંથી દેખાઈશ. બધા ખેતર ને વાડી ને એવું જ બધું દેખાઈશ. પાણી ભરેલું રહ્યું. આખી ભાદર ડેમ છે. આપણે જો ઓલું પેલી ધજા દેખાય ને એ મંદિરે ગયા હતા. દર્શન કરીને પાછા આવ્યા ને તો એમ થયું કે આપણે વિડીયો ઉતારતા જઈએ. મસ્તીનું નદીનું પાણી જાય જોરદાર. ફૂલ શિયાળે પાણી બહુ જોરદાર જઈ રહ્યું છે અહીંથી. ઓલી કરતો જતું જ તું, પણ આ બાજુ આવેલું જ જાય છે. હવે સાંજનો ટાઈમ થઈ ગયો તો સુરત દાદા આથમવાની તૈયારીમાં છે ને આપણે પેલી ધજા દેખાય ને ત્યાં જવાનું છે. ત્યાં જ છે ઝુંડવાડી ખોડિયાલમાંનું મંદિર. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને આવનારા દિવસોમાં તમને ખૂબ સારા એવા વ્લોગ જોવા મળશે. એટલે શેર, સબસ્ક્રાઈબ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપના મિત્રોને શેર પણ કરી દેજો. પૂરેપૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટોકીઝની અંદર લાલો ફિલ્મ ગુજરાતની અંદર ખૂબ સારું એવું નામ ધરાવે છે એવું લાલો ફિલ્મ આપણે જોવા આવ્યા છીએ. તો તમને અંદર લાલો ફિલ્મ પણ હું અંદર બતાવીશ અને ગોંડલની અંદર તમામ બહેનોને લાલો ફિલ્મ જોવા માટે ચંદુભાઈ ડાબી દ્વારા સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપણે લાલો ફિલ્મ જોઈએ અને અંદર જઈને સરસ મજાનું પિક્ચર જોઈએ. ખૂબ નામ ધરાવતું એવું પિક્ચર છે, તો તેના રિવ્યૂ પણ આપણે બહેનો પાસેથી લેશું.